સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે લાલગેટ પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને શહેરની સુરક્ષા વધુ કડક કરી દીધી છે। રાત્રિના શાંત માહોલ વચ્ચે અચાનક પોલીસ વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા અને લાલગેટ વિસ્તારમાં પોલીસે દરેક ગલી દરેક ખૂણાની ચકાસણી શરૂ કરી દીધી। પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સમગ્ર પોલીસ સ્ટાફે આ ઓપરેશનમાં ભાગ લઈને શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક નજર રાખી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી શાંતિપૂર્ણ અને નિડર વાતાવરણમાં યોજાય તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। લાલગેટ વિસ્તારમાં દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોને હાજરાતના કારણે પૂછપરછ માટે અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે। પોલીસે સ્પષ્ટતા કરી છે કે કાયદો તોડનાર માટે કોઈ રાહત રાખવામાં આવશે નહીં। સુરત પોલીસે સમગ્ર શહેરમાં વધારાની પેટ્રોલિંગ અને નાકાબંધી વધારી દીધી છે। ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ મેદાનમાં ઉતરી ગઈ છે। નાગરિકોએ પણ જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ચૂંટણીને લઈને સુરત શહેરમાં પહેલેથી જ રાજકીય વાતાવરણ ગરમ છે, ત્યારે પોલીસના આ સખ્તાઈભર્યા પગલાંથી સામાન્ય નાગરિકોમાં રાહતનો માહોલ છે। લાલગેટ પોલીસે ખાતરી આપી છે કે ચૂંટણી દરમિયાન કાયદો પોતાની જગ્યાએ રહેશે અને અરાજકતા ફેલાવનારા કોઈ પણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।